કલાક નવસારીમાં રિયાલિટી ચેક કર્યું। સરકારી ઓફિસોમાં પંખા પાણીની સુવિધા અંગે રિયાલિટી ચેક કર્યું। મામલતદાર ઓફિસમાં આવતા નાગરિકો પરસેવે રેબઝેબ દેખાયા। મામલતદાર ઓફિસમાં પંખાની વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી। લોકો પોતાના ઘરેથી પાણીની બોટલ લઈને આવ્યા છે। તો આપ જુઓ, નવસારીમાં જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, મામલતદાર ઓફિસમાં પંખાની વ્યવસ્થા નથી। આવી આકરી ગરમીમાં પંખો પણ મામલતદાર ઓફિસમાં ચાલુ નથી, પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી। લોકો પોતાના ઘરેથી બોટલ ભરીને લઈને આવ્યા હતા। સમસ્યા એ લાગે છે કે નવસારી મામલતદાર કચેરીમાં બીજા માળે પંખાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી અને પબ્લિકના માટે કોઈ પણ જાતની વ્યવસ્થા ઉપલબ્ધ છે જ નહીં। અમને કોઈ પાણી પૂછવાવાળું નથી। તો આ માટે CR પાટીલને મારે વિનંતી કરું છું કે કલેક્ટરશ્રીને આપ આદેશ કરો અને અહીંયા જે પડતી અગવડતા એને તમે સુધારો કરી અને પબ્લિકને શાકાહારી થાય એવું કરો। आधे घंटे से खड़ा हूँ, पंखा वगैरह कुछ है नहीं, गर्मी बहुत ज़्यादा है। पानी की व्यवस्था देखी? कुछ नहीं, मैं देखा नहीं भाई, यहाँ कहीं दिखा नहीं मेरे को। क्या कहोगे तंत्र को, क्या कहोगे ये इतनी गर्मी है? गर्मी में कोई सुविधा हमारे कोई सरकार की तरफ से कोई सुविधा है नहीं, हम परेशान हो रहे हैं, बस हमको हैरान किया जा रहा है, दूसरा कुछ है। ગુજરાતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે અને નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં પણ પારો 40 ડિગ્રીની આસપાસ રહે છે। ત્યારે Zee24 કલાક સરકારી કચેરીઓમાં પંખા કે પાણીની શું વ્યવસ્થા છે એ ચેક કરવા માટે રિયાલિટી ચેક કરી રહ્યું છે। ત્યારે હાલ આપણે નવસારી શહેર મામલતદારની કચેરીમાં છે હાલમાં, અને અહીં જે છે એ ઈ-શ્રમ કાર્ડની કામગીરી ચાલી રહી છે। મોટી સંખ્યામાં લોકો અહીં લાઈનમાં ઊભા છે, પરંતુ આ આકરા તાપમાં આ કચેરીમાં પંખાની વ્યવસ્થા નથી। જો વાત કરવામાં આવે તો લોકોએ પોતાના હાથેથી જે પણ હાથમાં લાગે એનાથી પંખો લાખવા પડે છે। તો મહત્વની વાત કરીએ તો પંખો જે કચેરીમાં હોવું જોઈએ, અહીં જે આવતા લોકો છે એને ગરમીથી રક્ષણ આપી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ આટલી ભીડમાં લોકો જે છે એ પરસેવો લૂછતા નજર પડે છે। પરંતુ જે તંત્ર છે એના દ્વારા જ્યાં જરૂર છે ત્યાં ગાડી પંખાની વ્યવસ્થા રાખવામાં આવી નથી, જેના કારણે લોકો જે છે એ તાપમાં બફાઈ રહ્યા છે। તેની વાત કરવામાં આવે તો નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી 40 ડિગ્રીથી વધુ તાપમાન રહે છે અને આ તાપમાનને કારણે બપોરના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે। ત્યારે લોકો જે શ્રમિક વર્ગ છે એ ઈ-શ્રમ કાર્ડ મેળવવા માટે આકરા જે તાપની જે સ્થિતિ છે એમાં પરસેવામાં તરબોળ થઈને લાઈનમાં ઊભા છે। મહત્વની વાત કરીએ તો લાંબા સમયથી આ જે કચેરી છે એમાં પંખા લગાવવામાં આવ્યા નથી, જેના કારણે અહીં આવતા જે લોકો છે એને મુશ્કેલી વેઠવા પડે છે। બીજી જે વાત કરવામાં આવે તો પીવાના પાણીની, તો આ કચેરીમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ જો જોઈએ તો નહીવત જેવી છે। લખવામાં આવ્યું છે પીવાનું પાણી, પરંતુ આ પીવાના પાણીમાં જે આ પાણી જે આવે છે એ ટાંકીનું છે અને અહીં અગાડી આ જે કેન છે, બહારથી કેન મંગાવીને આ એક કેન 20 લીટરનું જે કેન છે એ રાખવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં અહીં લોકો આવતા હોય છે, ત્યારે એ આટલું પાણી 20 લીટર પાણી કોને ચાલે એ મહત્વની વાત છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં મોટી સંખ્યામાં લોકો અહીં છે, પરંતુ સીલિંગ ફેન અહીં જોવા નથી મળી રહ્યા અને લોકો તાપમાં બફાઈ રહ્યા છે। ત્યારે Zee24 કલાકના આ રિયાલિટી ચેકમાં નવસારી શહેર મામલતદાર કચેરીમાં લોકોને આકરા તાપમાં મુશ્કેલી વેઠવા પડે એવી સ્થિતિ જણાય છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।